પ્રશ્ન 1. બે મોટા સમુદ્રને જોડનારી ખાડી શબ્દ સમૂહનો એક શબ્દ શોધો. એ. સમુદ્રકલ્પ. બી. સામુદ્રધુની. સી. ભૂશિર. ડી. અખાત. સાચો જવાબ છે બી. સામુદ્રધુની. પ્રશ્ન 2. ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ. પરમ વૃક્ષ. બી. બોધિ વૃક્ષ. સી. અશ્વત્થામા. ડી. કલ્પવૃક્ષ. સાચો જવાબ છે ડી. કલ્પવૃક્ષ. પ્રશ્ન 3. લગ્ન વખતે કન્યાને પહેરાવાનું વસ્ત્ર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ. સાડી. બી. પાલવ. સી. પાનેતર. ડી. મીંડળ. સાચો જવાબ છે સી. પાનેતર. પ્રશ્ન 4. વહાણનો મુખ્ય ખલાસી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ. ટંડેલ. બી. નાવિક. સી. ડંકેલ. ડી. કેવટ. સાચો જવાબ છે એ. ટંડેલ. પ્રશ્ન 5. અનુરાગ કે સ્પૃહા વિનાનું સાચો શબ્દ સમૂહ લખો. એ. સ્પૃહનીય. બી. અનુરાગી. સી. માયાવી. ડી. વિરક્ત નિસ્પૃહ. સાચો જવાબ છે ડી. વિરક્ત નિસ્પૃહ. પ્રશ્ન 6. છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ. હેરિયું. બી. લેરિયું. સી. નેરિયું. ડી. વેરિયું. સાચો જવાબ છે એ. હેરિયું. પ્રશ્ન 7. દીકરાની પૌત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ. સુતા. બી. પ્રપૌત્રી. સી. દોહિત્રી. ડી. પુત્રપૌત્રી. સાચો જવાબ છે બી. પ્રપૌત્રી. પ્રશ્ન 8. દુઃખ જોઈને થતી લાગણીનો શબ્દ સમૂહ કયો છે. એ. દિલસોજી. બી. દુખાન્દ્રે. સી. સ્નેહબાન. ડી. કોઈ નહીં. સાચો જવાબ છે એ. દિલસોજી. પ્રશ્ન 9. ખોળો પાથરવો શબ્દ સમૂહનો અર્થ જણાવો. એ. ખોળામાં બેસાડવું. બી. કર કરવું. સી. ઉદારતા બતાવવી. ડી. વસ્તુ લઈ જવી. સાચો જવાબ છે બી. કર કરવું. પ્રશ્ન 10. પારસમણી માટે કયો શબ્દ સમૂહ યોગ્ય છે. એ. હીરાની કસોટી કરનાર ઝવેરી. બી. શાલિગ્રામ પથ્થર. સી. આરસ પહાડનો પથ્થર. ડી. જેના સ્પર્શથી લોઢું સોનું બને તે. સાચો જવાબ છે ડી. જેના સ્પર્શથી લોઢું સોનું બને તે. પ્રશ્ન 11. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન. એ. બેટ. બી. સામુદ્રધુની. સી. અખાત. ડી. ભૂશિર. સાચો જવાબ છે એ. બેટ. પ્રશ્ન 12. મનને હૈયાને સાંત્વન આપવું તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ. માનસિક શાંતિ. બી. ટાઢા બોળ. સી. હૈયાધારણ. ડી. પરમ શાંતિ. સાચો જવાબ છે સી. હૈયાધારણ. પ્રશ્ન 13. શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો. 60 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ. એ. અમૃત મહોત્સવ. બી. મણિ મહોત્સવ. સી. સુવર્ણ મહોત્સવ. ડી. માણેક મહોત્સવ. સાચો જવાબ છે બી. મણિ મહોત્સવ. પ્રશ્ન 14. રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ શબ્દ સમૂહને બદલે એક શબ્દ કયો છે. એ. મરુભૂમિ. બી. સંયોગી ભૂમિ. સી. દ્વીપકલ્પ. ડી. રણદ્વીપ. સાચો જવાબ છે ડી. રણદ્વીપ.
પ્રશ્ન 15. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કોઈની મદદ વિના આડેધડ ચાલતો વહીવટ. એ. શ્રીમંતશાહી. બી. વહીવટિયા. સી. અરાજકતા. ડી. લોકશાહી. સાચો જવાબ છે સી. અરાજકતા. પ્રશ્ન 16. તાકાત હોવી એટલે શું? એ. માએ સવાશેર સૂંઠ ખાવી. બી. ભાગ્યશાળીને ભૂત રળે. સી. મોરના ઈંડા ચિતરવા ન પડે. ડી. ઉપરના તમામ. સાચો જવાબ છે એ. માએ સવાશેર સૂંઠ ખાવી. પ્રશ્ન 17. જેની આગાહી કરી ના શકાય તેવી કુદરતી આફતનું નામ. એ. પૂર. બી. દાવાનળ. સી. દુષ્કાળ. ડી. વાવાઝોડું. સાચો જવાબ છે સી. દુષ્કાળ. પ્રશ્ન 18. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ચિતવેલું આપે એવો અલૌકિક મણી. એ. પારસમણી. બી. રત્નચિંતામણી. સી. કલ્પમણી. ડી. ચિંતામણી. તો સાચો જવાબ છે એ. પારસમણી. પ્રશ્ન 19. નીચે દર્શાવેલ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ કયો હશે? પાણી ભરવાનું ચામડાનું સાધન. એ. ડમણીયું. બી. ભીસ્તી. સી. છાપકું. ડી. મશક. સાચો જવાબ છે ડી. મશક. પ્રશ્ન 20. શરમ શબ્દ શેમાં સમાયેલો છે? એ. ન બોલ્યામાં નવગુણ. બી. દીવા પાછળ અંધારું. સી. નાચવા જવું ને ઘૂંઘટું તાણવું. ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. નાચવા જવું અને ઘૂંઘટું તાણવું. પ્રશ્ન 21. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી. શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો થાય? એ. ગજાર. બી. આંગણું. સી. સ્ટોર રૂમ. ડી. હોલ. સાચો જવાબ છે એ. ગજાર. પ્રશ્ન 22. શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધેલું. એ. સલવટ. બી. કેડિયું. સી. પલવટ. ડી. કટ્ટી મેખલા. સાચો જવાબ છે સી. પલવટ. પ્રશ્ન 23. શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આદુના રસવાળું પાણી. એ. જંજીર. બી. જીંગોળો. સી. સત્વ પાણી. ડી. જિંજર. સાચો જવાબ છે ડી. જિંજર. પ્રશ્ન 24. શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ. એ. ગળાકુ. બી. રગડો. સી. છીંકણી. ડી. છાંટો પાણી. સાચો જવાબ છે એ. ગળાકુ. પ્રશ્ન 25. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. વાળ ટૂંપી નાખવા તે. એ. લૂંચી. બી. લુખરી. સી. લૂંચન. ડી. લુઓ. સાચો જવાબ છે સી. લૂંચન.